સિંહનો માનવ પર ફરી એક વખત હુમલો જોવા મળ્યો છે। ઘટનાના સાક્ષી યુવકે વર્ણવી સમગ્ર હકીકત। 1 મહિનાની આ 9મી ઘટના છે જેમાં સિંહે માનવ પર હુમલો કર્યો ને તેમાં લગભગ 6ઠા વ્યક્તિનું અવસાન થઈ ગયું છે, મૃત્યુ થયું છે। લીલિયા નજીક હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે। સિંહનો માનવ પર ફરી એક વખત હુમલો જોવા મળ્યો છે। છેલ્લા 1 મહિનામાં 9મી ઘટના છે જ્યાં સિંહે માનવ પર હુમલો કર્યો છે। આ વખતે અમરેલીના લીલિયાની અંદર સિંહે માનવ ઉપર હુમલો કર્યો છે। લીલિયા નજીક હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે। સોહિલ મુંજાવર પર સિંહનો જીવલેણ હુમલો। રસ્તો ભૂલતા દુર્ઘટનાનો ભોગ બન્યો યુવક। બાથરૂમ માટે ઊભા રહ્યા ત્યારે સિંહે કર્યો હુમલો। ઘટનાના સાક્ષી યુવકે વર્ણવી સમગ્ર હકીકત। વન વિભાગે સિંહને રેસ્ક્યુ કરીને કબજામાં લીધો। 9 થી 12 વર્ષના સિંહને વન વિભાગે રેસ્ક્યુ કર્યો। ડીસીએફે ઘટનાની ઊંડી તપાસના પણ આદેશ આપી દીધા। સિંહ મેટિંગ પીરિયડમાં હોવાથી તપાસ તેજ। પજવણી થઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ કરશે વન વિભાગ। વન વિભાગે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી। સિંહ દર્શનના નામે પજવણી કરશો તો કડકમાં કડક કાર્યવાહી થશે, આવી વાત ડીસીપીએ કરી છે। લીલિયાની ઘટનાથી સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચ્યો છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનાની આ 9મી ઘટના છે જેમાં સિંહે માનવ પર હુમલો કર્યો ને તેમાં લગભગ 6ઠા વ્યક્તિનું અવસાન થઈ ગયું છે, મૃત્યુ થયું છે। બાકીના 3 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનાઓ એક બાદ એક કેમ વધતી જઈ રહી છે? લીલિયાના સોહિલ મુંજાવ ઉપર સિંહનો જીવલેણ હુમલો જોવા મળ્યો જ્યારે તેઓ રસ્તા પર જતા હતા, બાથરૂમ કરવા ઊભા રહ્યા અને ત્યારબાદ સિંહ મેટિંગ પીરિયડમાં હતો, એટલે કે આ જે સમય છે ચોમાસાનો, એ ચોમાસાના 4 મહિના સિંહના પ્રજનનનો સમય હોય છે, એટલા માટે જ ગીરની જંગલ સફારી પણ બંધ કરી દેવામાં આવતી હોય છે। ત્યારે સિંહના મેટિંગ પીરિયડ દરમિયાન જ યુવકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને રોષે ભરાયેલા સિંહે યુવક પર જીવલેણ હુમલો કર્યો અને સોહિલ મુંજાવર નામનો યુવક છે તેમનું મૃત્યુ થઈ ગયું છે। અને તેમની સાથે જે બીજો યુવક હતો તેમણે પોતાના આંખે જોયેલી આખી ઘટના પણ વર્ણવી છે। તો ડીસીએફની સાથે સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તાત્કાલિક મૃતદેહને પીએમ માટે પણ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડીસીએફે લોકોને સાવચેત રહેવાની સાથે ચેતવણી પણ આપી દીધી છે કે જો સિંહની પજવણી કરશો તો પછી કાયદેસરની કાર્યવાહી થશે। કારણ કે છેલ્લા 1 મહિનાની જે ઘટનાઓ સતત સૌરાષ્ટ્રની અંદર વધતી જઈ રહી છે। અમરેલી હોય કે રાજુલાનું કોવાયા ગામ હોય, 2 દિવસ પહેલા ભાવનગરની એક ગારિયાધારની ઘટના હોય કે હવે લીલિયાની ઘટના હોય, સતત સિંહોના માનવ પર જે હુમલાઓ વધતા જઈ રહ્યા છે એ હુમલાઓને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે અને વન વિભાગ પણ અત્યારે કારણ જાણવા માટે તપાસ તેજ કરી રહ્યું છે કે શા માટે સતત સિંહ છે તે માનવ ઉપર હુમલા કરી રહ્યું છે। પરંતુ આ ઘટનાને પોતાના આંખે જોનાર તેમની જે આ સોહિલ મુંજાવર હતો તેમની સાથે જે યુવક હતો તેમણે આખી ઘટનાને લઈને શું કહ્યું ને ત્યારબાદ ડીસીએફે શું કહ્યું, બંનેની આપણે પ્રતિક્રિયાઓ સાંભળી। બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા। એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે। તે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે। તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? કોઈ જ વસ્તુ નહીં, અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો। તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે। જી જી। કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે। લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા, 4 સ્પીકર કરવાના હતા। આ અમારો ટાર્ગેટ હતો। કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ।
આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા, અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી, અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવોન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.